નમસ્કાર ખેડૂત મિત્રો, અજય મેણિયા એગ્રીકલ્ચરમાં હું આપનું હાર્દિક સ્વાગત કરું છું। ખેડૂત મિત્રો, હાલ ચોમાસાની સિઝન શરૂ થઈ ગઈ છે અને જુદા જુદા પાકમાં આપણે વિવિધ પ્રકારની દવાઓ છાંટતા હોઈએ છીએ। ઘણા લોકો ટ્રેક્ટરવાળા મોટા પંપથી છાંટતા હોય છે, ઘણા જે બેટરીવાળા પંપ આવે છે તેનાથી છાંટતા હોય છે। તો આજે દવા છાંટવાનું એક નવું સાધન, જે અગાઉ ગયા વર્ષે મેં મારા એક વિડીયોમાં તમને બતાવેલું, પણ ઘણા લોકોની કોમેન્ટ આવી અને ઘણા લોકોના ફોન બી આવ્યા કે ભાઈ આ સાધન અમને ક્યાંથી મળશે, અથવા અમારી પાસે આવું સાધન છે પણ એમાં ઘણી ત્રુટીઓ છે, ઘણા ફોલ્ટ છે, જેનાથી અમે બરોબર એને ઓપરેટ કરી શકતા નથી, અથવા ઓપરેટિંગ થાય છે તો એમાં ઘણા બધા પ્રોબ્લેમ આવે છે। તો ખેડૂત મિત્રો, હું આજ 1.5 વર્ષથી જે સાધન વાપરી રહ્યો છું, કોઈ જાતનો કોઈ ફોલ્ટ નથી આવેલો। ખાલી આપણે પેટ્રોલ નાખી છીએ, ઓઇલ બદલાવી છીએ અને સાધન વાપરીએ છીએ। તો તમને ખ્યાલ જ આવી ગયો છે કે હું શેની વાત કરું છું। હું ખેડૂત મિત્રો પેટ્રોલ પંપની વાત કરું છું। તો ઘણીવાર એવું થતું હોય છે કે આપણે અલગ અલગ પ્રકારની દવાઓ છાંટતા હોઈએ, છોડવાનો ઘેરાવો એટલો હોય છે કે દવા ત્યાં સુધી પહોંચી નથી શકતી, બધા પાન ઉપર દવા પહોંચી નથી શકતી। તેના માટે આપણે ઉપયોગમાં લેવાનો છે પેટ્રોલ પંપ। હવે જે લોકો શાકભાજીના વાવેતર કરે છે, મરચીના કરે છે કે બીજા કોઈ પણ અન્ય પાકના વાવેતર કરે છે, તો એના માટે એક સરસ અને સારો વિકલ્પ લઈને હું આજે આવ્યો છું, તે છે પેટ્રોલ પંપ। તમને ક્યાં મળશે, કેવા ભાવમાં મળશે, મેં કેવા ભાવમાં લીધો હતો, તમામ માહિતી તમને આમાં મળી રહેવાની છે। એટલા માટે વિડીયોને લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ ખાસ કરજો અને ખાસ કરીને આપણે આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને બીજા ખેડૂતોને માહિતી મળી રહે અને આપણા વિડીયોને તમારા તમામ ખેડૂતોના ગ્રુપમાં શેર કરજો, જેથી કરીને ખેતીને ઉપયોગી માહિતી તેને મળતી થાય। તો ચાલો હું તમને બતાવું પેટ્રોલ પંપ। જો આ તમે જોઈ રહ્યા છો પેટ્રોલ પંપ, આમાં હું શું લખેલું છે, રુદ્રા પાવર સ્નેપશેક સ્પ્રેયર। હવે ખેડૂત મિત્રો, આ રુદ્રા ઘણા અલગ અલગ કંપનીના હોય છે। ઘણા ખેડૂતોનો ફોન આવ્યો કે ભાઈ અમે પંજાબથી મંગાવ્યો હતો, અમે 20 પંપ છાંટીને ઓઇલ બદલાવી નાખી છે। તો આપણે પણ આમાં 30 પંપ દવા છાંટીને ઓઇલ બદલાવી નાખી છે। હવે ઓઇલ વિશે તમને સૌપ્રથમ માહિતી આપું। આ તમે પ્લગ જોતા હશો, આ રીતના ખુલી જાય છે। આમાં તમારે 80 ml ઓઇલ નાખવાનું હોય છે, 80 ml। એ તમે કોઈ પણ કંપનીનું નાખી શકો છો। હવે એન્જિનની વાત કરું તો આ 4 સ્ટ્રોક એન્જિન છે ખેડૂત મિત્રો, જે આપણે 2 સ્ટ્રોક આવે એમાં આ 4 સ્ટ્રોક એન્જિન છે। આ તેની ટાંકી છે, આપણે જે પંપ છે આમાં ઘણાનો એવો પ્રશ્ન હોય કે ભાઈ કેટલું પેટ્રોલ ખાય આ, તો કે ભાઈ આ 1.5 લીટરની ટાંકી છે। 1.5 લીટર પેટ્રોલમાં તમે 20 પંપ છાંટી શકો દવાના। અને આ જે તમે ટાંકી જોઈ રહ્યા છો તે બેટરીવાળા પંપ કરતાં તમને મોટી લાગતી છે। તો ખેડૂત મિત્રો, આ 25 લીટરની ટાંકી છે અને આની સાથે 2 સાધન આવે છે। એક 3 નોઝલ વાળું સાધન આવે છે, એ આપણે આગળ પડ્યું છે, અને આ છે ગન। જે બીજા તમે મોટા પંપ લ્યો છો એમાં આવી ગન આવતી હોય છે, તો આ ગન છે। ગનને તમારે અહીંયા પકડવાનું છે, ચાલુ કરી દેવાનું છે, એના પ્રેશરથી જ એ આ જે આપણે આમાં નળી ફેરવવી પડે છે એ ફરશે નહીં, તમારા જે હાથમાં પકડેલી છે એટલે એ 360 ડિગ્રી આમ હલતી જ જાહે, એટલે ઓટોમેટિક તમને હાથ દુખવાના પ્રશ્ન આ તે એ નહીં થાય। આ તમે પાછળનો પોઈન્ટ જોઈ શકો છો, આ પાછળનો જે પોઈન્ટ છે, અહીંથી તમે જે આ ફુવારો છે તેને આમ દૂર 20 ફૂટનો કરવો, 5 ફૂટનો કરવો, 2 ફૂટનો, 10 ફૂટનો, જેવડો કરવો એટલો તમે આ ફુવારાને કરી શકશો, બરોબર। તો આપણે આ વાત થઈ ગનની। હવે આમાં તમને અહીંયા પ્રેશર કાંટો દેખાતો હોય છે, આ પ્રેશર કાંટો
ભાઈ આ શું છે, તો સંપૂર્ણ કોઈ પણ દવા છટાઈ ગયા પછી આ ઢાંકણું તમે ખોલી નાખો એટલે આમાં જે કંઈ પાણીનું ભરેલું હોય, દવા ભરેલી હોય, અહીંથી નીકળી જાય. તમારો પંપ એકદમ ચોખ્ખો થઈ જાય. પંપને ઊંધો પાડવો આ તે કોઈ જાતની પ્રોબ્લેમ આમાં આવશે નહીં. પછી આ તે તમે આ જોઈ શકો છો કે ભાઈ આ જે છે તે આપણે કઈ રિક્ષાનું એન્જિન, આપણે રિક્ષાની આ જે દોરી છે, આ દોરી ખેંચવાથી આ પંપ સ્ટાર્ટ થાય છે, બરોબર. હવે આ બીજું તમે જોઈ શકો છો કે આ ભાઈ ઢાંકણું મેં ખોલ્યું છે, તો આ જે એન્જિનનો એર છે, અહીંથી એન્જિન હવા લે છે, બરોબર. તો ઘણીવાર એવું થાય કે પંપ ઘણાને સ્ટાર્ટ ન થતા હોય, જાજા ટાઈમથી પીડ્યા હોય, તો આ જાળી તમારે સાફ કરવી પડે. અને જો જાળી સાફ કરેલી હોય તો આમ બંધ હોય તો આને આ ઢાંકણું ખોલી નાખવાનું. ખોલી નાખો એટલે અહીંથી પ્યોર હવા એન્જિન લઈ લે, એન્જિન સ્ટાર્ટ થઈ જશે. પછી આમાં બીજું લીવર, તમને આ જે બે નળીઓ દેખાતી છે અહીંયા, આ બે નળીઓ દેખાતી છે, એમાં એક નળી છે પેટ્રોલ આવકની અને એક નળી છે પેટ્રોલ જાવકની, બરોબર. આ જો આ તમને પેટ્રોલ દેખાતું છે, આમાં પેટ્રોલમાં જે એર રહેલો હોય એ બધો ટાંકીમાં વહી જાય. નીચે પુશિંગ આપેલું છે અને આ ચોક છે ખેડૂત મિત્રો, આ તમને દેખાતું હોય છે, આ ચોક છે. આને તમે વધારે ઓછો કરી શકશો, બરોબર. જો પેટ્રોલ તમારે ફૂલ હેવી પ્રેશરમાં આપતું હોય તો થોડોક ચોક દઈને હાંકી દેવો, અથવા આનાથી ચાલુ થવામાં પણ પ્રોબ્લેમ આવતો હોય તો એ રેડી થઈ શકે. હવે વાત રહી કે ભાઈ પંપ ચાલુ કર્યા પછી પ્રેશર ક્યાંથી આપવું, અથવા પંપ પૂરો થઈ ગયા પછી પંપ બંધ ક્યાંથી કરવો, ચાલુ કરવાનું તો બતાવ્યું. તો ખેડૂત મિત્રો આ તમે જે લીવર જોઈ શકો છો, અહીંથી તમારે પ્રેશર આપવાનું છે. આમાં કોઈ ગેર સિસ્ટમ કે એવું નથી, સીધું લીવર જ છે. આમ કરી આમ કરી દો, આટલું કરી દો એટલે આ ફૂલ પ્રેશરમાં પંપ હાલશે. આટલામાં 20 થી 25 ફૂટ આનો ફુવારો જે ગન છે તેનો ફુવારો આગો જાય છે. હું તમને સ્ટાર્ટ કરીને પણ બતાવીશ, બરોબર. પછી આ તમે જોઈ શકો છો, આ લાલ કલરનું બટન તમને દેખાતું હોય. તમારો પંપ ચાલુ હોય એટલે તમે આ પંપ બટન દબાવી દો એટલે પંપ બંધ થઈ જશે. હવે તમામ વસ્તુ મેં તમને અત્યારે સમજાવી એ હું ચાલુ કરીને તમને બતાવીશ, જેથી કરીને તમને સરળતાથી અત્યારે ટેકનોલોજી એટલી આવી ગઈ છે કે ભાઈ વિડીયો તમે જોઈ લ્યો એટલે તમને ખ્યાલ આવી જાય કે ભાઈ આપણે ખુદ ત્યાં રૂબરૂ જઈને જોઈ આવ્યા એવું થઈ જાય. તો સૌ પ્રથમ આપણે ઢાંકણું ખોલીને આમાં પાણી નાખશું. તો પાણીનું બેરલ આપણે અહીંયા જ ભરેલું છે ખેડૂત મિત્રો. આ મેં પાણી નાખ્યું, ઓલરેડી થોડોક પંપ ભરેલો જ છે એટલે આપણે જાજુ પાણી નથી નાખતા, ખાલી ચેક કરવા પૂરતું, તમને બતાવવા પૂરતું છે. પછી આપણે આ ઢાંકણું બંધ કરી દીધું, આપણું ઢાંકણું થઈ ગયું બંધ. હવે હું જે બોલીશ એ અવાજ તમને કદાચ ઓછો આવશે કારણ કે એન્જિનનો અવાજ આવશે. તો હવે તમારે જોવાનું છે ખાલી. હવે આપણે પંપ સ્ટાર્ટ કરશું. મારે કોઈ આધાર ટેકો નથી એટલે હું આને પકડી લઉં, દેશી ભાષામાં બધ ભરી લઉં અને હેન્ડલ મારી દઉં. એકદમ ઈઝી છે, સ્ટાર્ટ થઈ ગયો પંપ. હવે ગળનો ફુવારો કેવો થાય છે એ હું તમને બતાવીશ. આ ગન છે, આનો ફુવારો કેટલો દૂર જાય છે આપણે જોઈ. આ લીવર આપું છું, લીવર. આ લીવર છે, આ લીવર આપ્યું મેં.
લાલ બટનને એકવાર ખાલી મામૂલી એવું પુશ કરવાથી દબાવવાથી આપણો પંપ એટલે કે આપણું એન્જિન ઓફ થઈ જાય, એન્જિન બંધ થઈ જાય, બરોબર. હવે ખેડૂત મિત્રો, હું સાઈડમાં અહીંયા આ પંપ તમને ક્યાંથી મળી રહે છે? સૌરાષ્ટ્રમાં રાજકોટ જિલ્લાનું ગોંડલ તાલુકાનું ભવાની પંપ છે, ત્યાંથી આપણે આ પંપની ખરીદી કરેલી છે, ત્યાં તમને મળી રહેશે. મેં ગયા વર્ષે એટલે કે 2023ની સાલમાં આ પંપ આપણે 12,000 રૂપિયાનો લીધેલો છે. ખાસ કરીને શાકભાજી તમે જોતા હશો, મારે મોટા ભાગનું મલ્ચિંગ છે, આ રીંગણી છે, આ 5 નંબર ચોરા છે, પછી આ જે છે તેમાં મરચી છે. તો આવા પાકોમાં દવા છાંટવા માટે પૂરતા પ્રેશરથી છોડના તળિયા સુધી દવા ઉતારવા માટે મેં આ પંપ લીધેલો છે. ખૂબ સારા રિઝલ્ટ મને મળેલા છે. અને તમામ ખેડૂત મિત્રો જેને દવા તો સારી વાપરે જ છે, પણ દવા છાંટવાનું સાધન જે છે તેનું પ્રેશર ઓછું પડે છે અથવા ત્યાં દવા પહોંચાડી શકતું નથી, એના માટે આ એક વરદાન સ્વરૂપ છે, રુદ્રા પાવરનો પંપ. તો ખેડૂત મિત્રો, આ તમે જોઈ શકો છો, આનું ફાઉન્ડેશન પણ બહુ મજબૂત આવે છે, કોઈ જાતનો પ્રોબ્લેમ નથી. આ તમે જુઓ, આ જે ડબ્બો તમને દેખાય છે, આ એકદમ વર્જિન પ્લાસ્ટિકમાંથી બનાવેલું છે. ખૂબ સરસ આનું કામ છે. અને પેટ્રોલ મેં તમને વાત કરી કે ભાઈ 20 પંપ છાંટો ત્યારે 1.5 લીટર પેટ્રોલ ખાય છે. અને જો વ્યવસ્થિત જાળવણી આની કરવામાં આવે તો એથી ઓછું પણ ખાય, બરોબર. અલગ અલગ કંપનીના અલગ અલગ પંપ આવતા હોય છે, અલગ અલગ ટેકનોલોજી આવતી હોય છે. એટલા માટે હું જે કંપનીનો પંપ વાપરું છું તેના મોબાઈલ નંબર ક્યાંથી મળી રહેશે, મેં અગાઉ કીધું એમ મેં 12,000માં ખરીદી કરેલી છે. અને ખૂબ સંતોષકારક આનું મને પરિણામ મળ્યું છે. હું છેલ્લા આ 1-1.5 વર્ષથી વાપરી રહ્યો છું. મારા ખેતરમાં કોઈ જાતનું મેન્ટેનન્સ આમાં આવેલું નથી, કોઈ જાતનું વેરેન્ટેજ નથી આવેલું. ખાલી 80 ml ઓઇલ ને પેટ્રોલથી આપણે આ પંપ ચલાવીએ છીએ. અને તમે આ જો આ મલ્ચિંગમાં જુઓ, આ 5 નંબર સોરા છે, આમાં આપણે સ્પ્રે આના દ્વારા જ કરીએ છીએ. પછી આ જુઓ રીંગણનો પાક છે, હજી થોડો નાનો છે, એટલે આપણે નાના પંપથી આમાં સ્પ્રે કરીએ છીએ. બાકી આ મોટો થાય છે એટલે આમાં એનાથી સ્પ્રે કરવાનો. આ તમે મલ્ચિંગ જોઈ શકો છો, એમાં આપણે મરચીના ઓલરેડી બીજ મૂકેલા છે. એ મરચી મોટી થાય એટલે આપણે આના દ્વારા જ સ્પ્રે કરવાનો છે. તેમજ મગફળી છે, કપાસ છે, પછી આ લીલો ઘાસચારો છે, એમાં પણ આપણે આના દ્વારા જ કોઈ પણ ન્યુટ્રિશન્સ અથવા દવાનો સ્પ્રે કરવો હોય તો આના દ્વારા જ કરીએ છીએ. તો ખેડૂત મિત્રો, આ મારા પંપનો વિડીયો તમને કેવો લાગ્યો? ખાસ કરીને લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરજો. અને આ મારી ચેનલને સબસ્ક્રાઈબ ખાસથી કરજો. આમાં નવી નવી ટેકનોલોજી તેમજ આપણે બીજા અલગ ફાર્મની મુલાકાત લેવા જતા હોઈશું તો એના વિડીયો પણ તમને આમાં જોવા મળશે. ત્યાં સુધી હવે બીજા વિડીયોમાં ફરીવાર મળશું. ત્યાં સુધી જય જવાન જય કિસાન.